જ્યારે જ્યારે ઘરની અંદર બાફેલા બટેટા પડ્યા હોય કે વૈધા હોય તો તરત જ મગજની અંદર ખ્યાલ આવી જાય કે શું બનાવીએ તો ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે. આજે આપણે બનાવી નાખશું ફરાળી ખીચડી. આ મેં 4 બટેટા લીધેલા છે અને મેં ઝીણા ઝીણા કાપી લીધા છે. આ બાફેલા બટેટા તમે ગમે ત્યારે આ ફરાળી ખીચડી ખાઓ અને બનાવો તો ગળાશ ખટાશ તીખાશથી ધમધમતી આ ખીચડી ખાવાની બહુ જ મજા આવે. એની અંદર જો ફરાળી ચટણી હોય અને દહીં હોય તો તમે વાત જ જવા દો, એનો સ્વાદ કરી નાખે પૂરો. તો ફરાળી ખીચડી બનાવવામાં સાબુદાણા પલાળવા પડે 5 થી 6 કલાક પહેલાં. પલાળેલા સાબુદાણા જો વધ્યા પણ હોય તો તમે ફ્રીઝરની અંદર રાખો, એવા ને એવા સાબુદાણા રહેતા હોય છે અને તરત જ તમે એને યુઝ કરી શકો. તો જોઈ જુઓ, સાબુદાણા આપણા ડબલ ધ સાઇઝ પલળી ગયા છે. પ્રેસ કરીને જુઓ એટલે ખબર પડે કે સોફ્ટ થઈ ગયા છે. તો 4 બટેટાની અંદર 1 કપ જેટલું 250 ગ્રામ જેટલા સાબુદાણા લઈ લીધા હોય તો પણ ચાલે. સાબુદાણા છે ભાઈ, સાબુદાણાની ખીચડીનો સ્વાદ વધારશે જ. લઈ લીધું છે 1 ટેબલ સ્પૂન જેટલી મરચાં અને આદુની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ તમારા ઘરમાં જેમ ખવાતી હોય એ પ્રમાણે તમે તીખાસમાં લઈ શકો. મને વધઘટ ઓછી લાગશે તો હું એની અંદર તીખાસ થોડી એડ પણ કરીશ, પણ છોકરાઓ બી ખાવાના છે. શેકેલા સિંગદાણાનો ભૂક્કો આખો પાખો કરવાથી સ્વાદ મોઢામાં એકદમ જ આવે, કારણ કે સાબુદાણાની સાથે સિંગદાણા પણ ચડી જ જશે. અને સિંગદાણાનો ભૂક્કો તો લાગે સરસ મજાનો, કારણ કે એ વધારે મિક્સિંગમાં થોડો વધારો કરે, બાઇન્ડિંગ પણ પૂરું કરે. એટલે સિંગદાણાનો ભૂક્કો શેકેલો હોય તો એનો સ્વાદ બહુ સરસ આવે. લઈ લીધી છે ગળાશ માટે ખાંડ, 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ. ભાઈ ઓપ્શનલ છે, ખાંડ ખાતા હોય તો ગળાશ ખટાશનું બેલેન્સ થાય, નહીતર તમે ખાંડ વગર પણ કરી શકો. ખાંડ નાખ્યા બાદ આપણે લઈ લઈશું એની અંદર માપ પ્રમાણે મીઠું. તો મીઠું તમારા ઘરમાં જેમ જોઈતા પ્રમાણમાં ખવાતું હોય એ પ્રમાણે તમે લઈ શકો. મીઠું નાખ્યા બાદ આપણે હવે એની અંદર પુરાવો કરવાનો છે ખટાશનો. ગળાશ તો નાખી દીધી છે, ખટાશ નાખશું જોઈતા પ્રમાણમાં. ગળાશ ખટાશ તીખાશ નિમકનું જે કોમ્બિનેશન પડશે અને એ જે સાબુદાણાની ખીચડી બનશે તો ખાતા જ રહી જાય ઘરના બધા. કહેશે શું કે ફરાળ કરશું અમે પણ વારે વારે, કારણ કે મળશે સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા. તો આ બધી સ્વાદિષ્ટ વસ્તુ બનતી હોય તો ઘરના બધા થઈ જાય રેડી. બાઉલમાં મેં આ બધું કરી લીધું છે પ્રિપેર્ડ. લઈ લેશું ઉપર જોઈતા પ્રમાણમાં શણગાર માટે મસ્ત મજાના ધાણા. તો આની અંદર તો ભાઈ લીમડા અને ધાણાનો વઘાર અને ધાણા અને લીમડો સરખો હોય તો લાગે સરસ મજાની ખીચડી. જોઈ જુઓ તમે, લાગે છે કેવી સુંદર. લઈ લેશું પેનની અંદર લઈ લેશું 1 ટેબલ સ્પૂન જેટલું ઘી. તમે એકલા ઘીમાં પણ કરી શકો. હું કરતી હોઉં છું તેલ અને ઘીના મિક્સિંગમાં. ઘી અને તેલનું મિક્સિંગ હશે તો બહુ સરસ રીતના એનો સ્વાદ પણ સારો લાગશે અને લાગશે કે અંદર વસ્તુમાં આપણે મિક્સ કરીને રાખેલી છે, પણ ઘીના વઘારની અંદર સ્વાદ આવશે સરસ. તો આપણે લઈ લઈશું એની અંદર જીરું. ભાઈ આ ફરાળની વસ્તુ છે, આની અંદર તો જીરું જ પડશે. જીરું અને લીમડો. જીરું લીમડોનો વઘાર એકદમ જ સુગંધ આપે, સાથે ઘીનો ઝટકો એટલે બહુ સરસ લાગે. અને આપણે લઈ લઈશું એની અંદર ધમધમતો લીમડો. ઓસ્ટ્રેલિયાની અંદર લીમડો તો ઘરે ઘરે ઉગતો હોય છે, એટલે જોઈતા પ્રમાણમાં મીઠો લીમડો તો મળી જ જાય. તાજો તાજો લીમડો આ નાખેલો, એની સાથે તમે મરચાંના કટકા પણ લઈ શકો, છોકરાઓ જો ન ખાતા હોય તો. અને એમાં લઈ લઈશું આપણી આ ફરાળી ખીચડી. ફરાળી ખીચડી એકદમ જ સરસ રીતના મિક્સ થઈ ગઈ છે. સાબુદાણા ડબલ ધ સાઇઝ થઈ ગયા છે. હજી પણ આપણે એને પાકવા દેશું અને પડી હશે 10-15 મિનિટ તો પણ એ સાબુદાણા વધારે સોફ્ટ થઈ જશે અને થઈ જશે બટેટાની સાથે મિક્સ. એટલે કહેવાશે શું, સાબુદાણાની જોરદાર ખીચડી, જે જોતાની સાથે મન થઈ જાય. અને એડિંગ તો ભાઈ તમે ટેસ્ટ પ્રમાણે કરી જ શકો. તો આ ખીચડી આપણી રેડી થઈ ગઈ છે. ફરાળ રહેતા હોય ન રહેતા હોય, ગમે ત્યારે ગરમ ગરમ સાબુદાણાની ખીચડી બધે ચાલે. શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.